તમારી જોડે ગમતું ને તમે ગોળ ધાડા ખવડા પતાસા ખવડા એવું બધું એ લેવલનું, પણ એની બધી દ્રઢ માન્યતાઓ છે, દ્રઢ માન્યતાઓથી ગ્રસિત થયેલો છે અમુક લેવલ પર, એ લેવલનું બધું છે. સરસ. તો મિત્રો તમારે હવે તો છેલ્લી 10 મિનિટ આપણી પાસે છે, પણ તમારે ધ્યાને રાખવાનું છે કે આ ફિલ્મ એટલા માટે જોજો, એટલા માટે હું તો જોવાનો જ છું, મેં હજી જોઈ નથી એટલે મેં જો ફિલ્મ વિશે હજી વાત પણ કરી શકું નથી, આ સીન કેવો છે ને આ સીન કેવો છે, પણ હું તમને એક જુદું સરપ્રાઈઝ આપી દઉં, જુદું સરપ્રાઈઝ. મેં જ્યારે પહેલી વખત આ ફિલ્મ માટેની, આ કાર્યક્રમ માટેની, પિતા માટેની ચિંતા લખીને પોસ્ટ મૂકી, પછી મને એક પર્સનલ મેસેજ આવ્યો એ વ્યક્તિનો જેણે તમારી ફિલ્મ સેન્સર કરી છે. મારાથી નામ તો લેવાય નહીં, પ્રોટોકોલનો ભંગ થાય. અને એ વ્યક્તિએ મને એમ કીધું કે આઈ હેવ સેન્સર્ડ ધીસ ફિલ્મ, ઇટ ઇઝ આઉટ એન્ડ આઉટ એક્સલન્ટ મૂવી. મારી પાસે મેસેજ છે, હું પરેશભાઈ પર્સનલી બતાવી દઈશ, એટલે કોઈને એમ ન લાગે કે ના ભાઈ આ પેલા અંદરથી આ લોકોએ જ પેલા સ્ક્રિપ્ટ લખી નાખી હશે, લઈને આવ્યા છે એટલે એમ લાગે કે આ તો પેલા કહી દીધું હશે કે આવું બોલજો છેલ્લે પૂરું થવાનું હોય ત્યારે, એટલે જરા મજા આવે, લોકો જોવામાં ધક્કા ખાય. હું પરેશભાઈને પર્સનલી, કારણ કે એ પ્રોટોકોલનો ભાગ છે, એમનેથી જાહેરમાં આવીને તો કહેવાય નહીં, એઝ અ સેન્સર બોર્ડ મેમ્બર મારાથી એ જાહેરમાં કહેવાય નહીં, પણ એમનો ઉમળકો જસ્ટ થિંગ. બાકી તો શું કામ મને શું કામ મેસેજ કરે, પણ મેં પેલી પોસ્ટ મૂકી તો મને મેસેજ આવ્યો, ઇટ્સ એન એક્સલન્ટ મૂવી એન્ડ આઈ હેવ સેન્સર્ડ ઇટ. હવે વિચાર કરો, સેન્સર બોર્ડમાં સેન્સર કરતા માણસો જો ફિલ્મના પ્રેમમાં પડી જતા હોય તો ધીસ ઇઝ સમથિંગ. હા, હું કહું છું, એવી વાત છે કે પરીક્ષામાં સુપરવાઇઝર આટા મારતા વિદ્યાર્થીની સપ્લિમેન્ટરી વાંચવા લાગીને એમ થાય કે આ જ છોકરાને માર્ક આવવા જોઈએ. એવું કામ છે. ભરતભાઈ બેઠા તો ભરતભાઈને પૂછો કે ઇલેક્શન કમિશનનું કામ ઇલેક્શન કરાવવાનું હોય, પણ અંદરથી એમ થાય કે ના આ જીતે તો સારું, દેશના ભવિષ્ય માટે બરાબર છે, એવી વાત છે. સેન્સર બોર્ડના સભ્યો કહેવા માંડે કે ભલે મને પર્સનલી કીધું છે ને, એને ગુડ ફેથ કીધું છે કે ભાઈ તમે આ સારી ફિલ્મની વાત કરવા જઈ રહ્યા છો, આઈ એપ્રિશિએટ ઇટ. એટલે અને રિલીઝ માટેની પણ તમે થોડી શું કરવાના છો, ક્યાં કરવાના છો, તો જરાક વાત કરી દો. સંચિતાજી અમારા જે એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે અહીંયા આગળ છે ને બધે, અને રૂપમ ચિત્ર એટલે વંદનભાઈ અમારા ડિસ્ટ્રીબ્યુટર છે, એટલે પ્લાન તો વ્યવસ્થિત છે, બધે જ કરવા માંગે છે, મુંબઈમાં, ગુજરાતમાં, ઓફકોર્સ અને ફોરેનમાં, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ફીજી આઇલેન્ડ, અમેરિકા, લંડન, કારણ કે જ્યાં નાટકના શો થયા છે ત્યાં બધે જ થશે. વાહ. યા. અને લગભગ હું ભૂલતો ન હોઉં તો 400 જેટલા તો શો થયા છે. 430. વાહ. એટલે એવું નથી, બહુ ટેસ્ટેડ ફોર્મ્યુલા છે. યસ. અને આ ઇમોશનલી બહુ બરાબર આનું ટેસ્ટિંગ થયું છે, ઇમોશનલ રિસ્પોન્સિવ. કારણ કે લંડનમાં મને બરાબર ખબર છે, એમને હિબકાના અવાજ આવતા, કારણ કે ત્યાં શું છે, ત્યાં એ એકલતા એ લોકો બરાબર સમજે છે. પછી અમેરિકા અને બધી, ઇવન મુંબઈની અંદર અમે પહેલો શો ઘાટકોપરમાં કર્યો, પહેલો શો તેજપાલમાં થઈ ગયો, પછી સોલ્ડ આઉટ શો હતો ઘાટકોપરમાં. તો એક છોકરી આવી અને ધ્રુસકે રડતી, એટલે થરથરતી હતી. કે ધ ફર્સ્ટ થિંગ આઈ એમ ગોઈંગ ટુ ડુ નેક્સ્ટ મોર્નિંગ ટુમોરો, હું ગો એન્ડ હગ માય ફાધર. વાહ. એટલે એટલી હદ સુધી, એટલે આવી મજાની વસ્તુ છે, અમારે આવી વસ્તુ કરવી હતી. અને થોટ પ્રોવોકિંગ છે, આ તો ઇમોશનલી પણ એક થોટ પ્રોવોકિંગ પણ છે. તમને થોડા વિચાર, એટલે આ પિક્ચર જોયા પછી તમે 1-2 દિવસ સુધી કમસે કમ એની વાત તો કરો એવો સબ્જેક્ટ છે. હા, એટલે મને તો એ નાટકની અસર ખબર છે. હું આ ચોપડી મેં એટલે મંગાવી, મેં રોનકને કહ્યું કે મને મોકલો. આ ચોપડી 2016 ત્યારે બહાર પડેલી છે. એટલે એવું નથી કે ડિયર ફાધર ફિલ્મ ત્યારે પ્લાન થઈ હતી અને મને કહેવામાં આવ્યું હતું કે આપણે કાનો પ્રોગ્રામ કરવો છે. આ પ્રોગ્રામે એકચ્યુઅલી મેં પરેશભાઈને કહ્યું કે મારે કરવો છે. મેં કીધું આઈ કેન મેક ઇટ. મારે ભલે, મેં કીધું મારે જવાનું છે દુબઈ, એ ફ્લાઇટની ટિકિટ બુક હતી, મને ખબર હતી. પરેશભાઈ કેઝ્યુઅલી વાતચીતમાં મને કહ્યું હતું કે અમારે તો વાત એમ થઈ હતી કે રાજકોટ આવો, પાછા આપણે ઘરે બેસીએ, જમીએ. અને એમણે કહ્યું કે ભાઈ જરા ટાઈટ હશે આ વખતે, તો ફિલ્મનું પ્રમોશન માટે પણ મારે થોડોક સમય કાઢવો પડશે. હી વોઝ શૂટિંગ સમવેર. અને આ મેં લેખ છે આની અંદર, અને એ લેખ જે છે એ લેખમાં મેં ડિયર ફાધરના ડાયલોગથી શરૂઆત કરી છે નાટકના. તમે તમારા ફાધરને તમે વાંચી શકો પરેશભાઈ, આ તમારા અવાજમાં સાંભળવાની મજા આવશે.
તમે તમારા ફાધરની સામે મેદાનમાં ઉતરે અને બિચારા શું લઈને આવેલા, તમારા માટેની લાગણી, તમારા માટેની ચિંતા, બસ ધેટ્સ ઇટ. તમારા માટે તમારા ફાધર ઘરમાં પડેલી કોઈ વસ્તુ, આ સોફા સેટ, આ ફર્નિચર જેવા, ત્યારે એના માટે મારું લોહી, મારું સંતાન, મારી જિંદગી. એટલે એ વખતે જે મેં આર્ટિકલ લખેલો અને એ આર્ટિકલ મેં બુકમાં પણ મૂકેલો, એટલે કોઈકને એમ થાય કે આ લોકોની શું સાંઠગાંઠ હશે, આ કેવું કાવતરું કરતા હશે ભેગા થઈને, એમાં એમ વાળા શું કામ જોડાઈ ગયા હશે. ભાઈ તમે એમ પીપલ એવું કે વન્ડરફુલ જાપાનીઝ ગાર્ડન છે, આજે મેં જોયું, કારણ કે હું તો અહીં રહેતો નથી, એટલે પરેશભાઈ ગાર્ડન મને લાભ મળી ગયો. જરા હું જાપાન જવાની મારી ટિકિટ કેન્સલ થઈ ગઈ, કારણ કે એપ્રિલ 2020 સાકુરા ફેસ્ટિવલમાં હું જવાનો હતો. એ પહેલા તો ખબર નહીં એ પલકી ઓર બાત કરે તે કલકીની જેમ આખી દુનિયા ઠપ થઈ ગઈ કોવિડને કારણે, અને હજી જાપાન ગયો નથી, પણ આજે એમ થયું કે ના પાછું પેલું જૂનું સપનું યાદ આવ્યું કે આપણે જવાનું બાકી છે, હવે કદાચ 2023 પાછું પૂરું કરશું. સો ઇન અ વે સરસ રીતે આ બધા મિત્રો ભેગા થયા અને અમે આ એક નાનું સ્વીટ એક પ્રોગ્રામ. માનસી, આપણે ઇફ યુ વોન્ટ ટુ સે સમથિંગ વી કેન, નો પ્રોબ્લેમ, પ્લીઝ. ના, એક જ ખાલી રિક્વેસ્ટ છે કે જ્યારે પણ પિક્ચર જોઈને નીકળો એના પછી તમારા પ્રતિભાવો બધાને આજુબાજુ શેર કરો, કેમ કે અમે કલાકારો પબ્લિકને કહીએ ને કે અમારી પિક્ચર જુઓ તો એ લોકો નહીં માને, કેમ કે અમારી પિક્ચર છે તો એ લોકોને કદાચ પણ પડોશીઓ કહે ને કે આ પિક્ચર સારી છે તો આપણી ગુજરાતી જનતા વધારે માને છે. કહેજો કે જતા નહીં. હા, તમને ના ગમે તો એવું તોય લખજો કે નહીં જતા. પૈસા બગડે ખોટા, એટલે તમારે એવું કહ્યું કે ના જાઓ ભાઈ, ના જુઓ પિક્ચર સારી નથી. પણ એવો અમને વિશ્વાસ છે કે તમે એવું નહીં જીતાઈ શકો, એટલે તમે પ્લીઝ આ પિક્ચર જોઈને પછી Fourth March રિલીઝ. ચોથી માર્ચ. 4th માર્ચે રિલીઝ થઈ રહી છે, અને તમે બધા તો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જાઓ એવી મારી ઈચ્છા છે. આટલા તો જાય, આટલા તો એટલીસ્ટ જાય, એ તો મને ગમશે. અને હું બહુ સ્ટ્રોંગલી એવું માનું છું મિત્રો, પિક્ચર ન ગમે એ તો બહુ સ્વાભાવિક છે. મેં તો ટેક્સી ભાડા ખર્ચીને અમેરિકન પિક્ચરો જોઈ છે, મને નથી ગમી. ઉબેરના ડોલરો થયા હોય એની પાછળ, અને બહાર નીકળીને આપણે એમ થાય કે આના કરતા તો કંઈક સરસ ખાઈ લીધું હોત તો સારું હતું. બરાબર, એમ છતાં હું એ જોવાનું તો બંધ નથી કર્યું. શું કામ? કારણ કે હું માનું છું કે કોઈ માણસ એફર્ટ કરીને કશું કરે ને તો તમારે એફર્ટ કરીને એટલીસ્ટ તેને જોઈને જ ટીકા કરવાનો તમને હક છે. તમે મફતમાં જોઈને ટીકા કરો એનો મતલબ નથી, જોયા વગર ટીકા કરો એનો મતલબ નથી. એટલીસ્ટ પૈસા ખર્ચો, જુઓ, પછી તમને રાઈટ, તમારી પાસે મતાધિકાર આવે છે કે તમે કહો. અને કે આવા ખોટું છે. તમને મન થાય છે જ્યારે ટીકા કરવાનું, ત્યારે તમે જેટલી આસાનીથી ટીકા કરી નાખો છો, તો જ્યારે તમને મજા આવે ને ત્યારે એટલી જ આસાનીથી એનો વખાણ બી કરી નાખો. સરસ, બિલકુલ. અને હોવું જ જોઈએ. જે સારું કામ છે એના વખત શું કામ નહીં થાય? એટલે આશુતોષ ગોવારીકર, તમે તો એમની સાથે કામ કરેલું છે, તો એ લગાન બનાવે કે ઇવન સ્વદેશ બનાવે કે ઘણા બધા એમણે તો અદ્ભુત પિક્ચરો બનાવ્યા છે. પછી કદાચ માની લો કે વોટ્સ યોર રાશિ મને નહોતી ગમી તો મેં લખેલું હતું. હું જે માણસ કે જેણે બાકીના ફિલ્મો ઉપર પણ લેખ લખ્યા હોય, જોધા અકબર વખતે મેં લેખ લખ્યો હતો. મેં જ લખ્યું કે મધુરાઈની વાર્તા જુદી અને આ ફિલ્મ જુદી, આ કંઈક આમાં કંઈક બે પોતું, અને ખુદ મધુરાઈનો અભિપ્રાય હતો કે વાર્તા મારી છે પણ ફિલ્મ મારી નથી. સો હી ઇઝ અ સેન્સિબલ ગાય, હી કેન ટેક ધીસ વિથ અ ગુડ સ્પિરિટ. એ ખબર છે એ લોકો, દિગ્માંશુ ધુલિયા છે, આશુતોષ ગોવારીકર છે, ઇમ્તિયાઝ અલી છે, આ લોકો સાથે ઉભા રહીને તમે વાત કરીને એમ કહી શકો કે આ ન જાય, અને એ લોકો કહે કે ના ના મારે આઈ હેવ ટુ વર્ક મોર, મારે જરા વધારે વ્યવસ્થિત રીતે વાત કરવી પડશે. એટલે ફિલ્મોની દુનિયા એવી છે કે જેમાં એક સાથે અનેક કલાઓ ભેગી થાય છે. ધીસ ઇઝ અ યુનિક આર્ટ, વેરી બેબી આર્ટ. સ્કલ્પચર છે હજારો વર્ષથી ચાલે છે, પેઇન્ટિંગ હજારો વર્ષથી ચાલે છે, સંગીત હજારો વર્ષથી ચાલે છે, ગુજરાતીભાઈનું ખોટો, સુરોની દુનિયા હજારો વર્ષથી ચાલે છે, સિનેમા 125 વર્ષથી માંડ ચાલે છે. અને 125 વર્ષમાં આપણે જોતા છીએ એવું સિનેમા તો માંડ 70 વર્ષનું છે. એટલે બેબી આર્ટ છે, પણ ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ ઓલ આર્ટ ટુગેધર. એમાં સ્કલ્પચર પણ છે, એમાં ડાન્સ પણ છે, એમાં મ્યુઝિક પણ છે, એમાં ડાયલોગ, અભિનય બધું જ છે, ચિત્રકળા પણ છે, કોસ્ચ્યુમ ડિઝાઇનિંગ પણ છે. સો ઇટ્સ ઇન અ વે મારી ભલામણ આ જ હોય છે. મેં આ જ સ્ટેજ ઉપર હજી 14મી ફેબ્રુઆરીએ કહેલું કે રજનીકાંત એટલે રજનીકાંત છે કે તામિલનાડુ એને દિલ ફાડીને પ્રેમ કરે છે. આલુ અર્જુન એટલે આલુ અર્જુન છે કે આંધ્રપ્રદેશ એને દિલ ફાડીને પ્રેમ કરે છે. પહેલા કોઈ પણ સુપરસ્ટાર એની પોતાની ભૂમિના સુપરસ્ટાર થાય, પછી દુનિયા એને રેકગ્નાઇઝ કરવાની શરૂઆત કરે. એટલે આપણે તો પ્રેમ કરીએ આપણી ફિલ્મોને, આપણી ભાષાની ફિલ્મોને, એટલીસ્ટ જોવા જઈને એને ટિકિટ બારી ઉપર જઈને પછી મેં કીધું રિજેક્ટ કરવો હોય તો કમસે કમ હું ક્યાં કહું છું આપણી હા હોવી જોઈએ એવી વાત છે.
ના કોઈમાં વ્યથા હોવી જોઈએ. વ્યથા હોવી જોઈએ. અને આમાં ઘરનો હારેલો દુનિયા ન જીતી શકે. વાહ 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 વાહ. તો લાસ્ટલી મારે તમારા બધા પાસેથી એક વાત જોઈએ છે, આ છેલ્લી વાત આપની. અને એ જોઈએ છે હરગોવિંદ પુરીની એક સરસ કવિતા છે હિન્દી, અને કદાચ આપણે બધા એની સાથે આઈ બેઠેલા પણ બધા મિત્રો રિલેટ કરશે એ કવિતા સાથે. रात को सब घर नींद में सोया हुआ है और जरा सी आवाज होती है तो पिता हो जाते हैं चौकन्ना, खड़े होते हैं, बाहर जाते हैं, देखते हैं कौन है, और फिर उनको लगता है कि सब सलामत है तो वापस आते हैं. वो जब वापस आके सो जाते हैं तब मेरी नींद उड़ जाती है. जब पिता नहीं रहेंगे तो कौन रहेगा हमारे लिए चौकन्ना, ये सोच के मुझे सुबह तक नींद नहीं आई. એટલી આમ નાનકડી પણ એટલી જોરદાર વાત કરી છે આ એક આમ હોય ને, દરેક બાપ છે એક દરવાજો હોય, મેં કીધું શરૂઆતમાં ઘર એમ જરા એને એક પ્રોટેક્ટરનો જે રોલ હોય, જે લીડરનો રોલ હોય, એન્કર ઓફ ધ ફેમિલીનો રોલ હોય. અને એટલે મેં કીધું કે થોડુંક મિસઅન્ડરસ્ટુડ હોય, કારણ કે એને કારણે એને થોડુંક કડક પણ થવું પડે. ફાઇનાન્શિયલ બાબતો એના હાથમાં હોય એટલે ચેકમાં જેની સાઇન થતી હોય ને એ લોકોના ઠામડા જ લાગે, કારણ કે એને એમ જ લાગે કે એક મીંડું વધારે હોવું જોઈએ. આપણને અન્યાય જ થાય છે, આ થોડુંક વધારે આપે જ સારું, થોડુંક વધારે આપે તો સારું. તો આપણે એવી વાત કરી કે કેવા પપ્પાઓ હોવા જોઈએ, આપણે એવી વાત કરી કેવા પપ્પાઓ હતા, બધી વાતો કરી. પણ ચિંતા એ છે કે સમાજમાં દિવસે દિવસે જે દુનિયા ફાસ્ટ ભાગે છે એમાં આપણા જ ઘરના વડીલો પાસે બેસવાનો આપણી પાસે સમય નથી. આ સૌથી મોટી કટોકટી છે. પાણી ખૂટી જવાનું છે એવું આપણે છેલ્લા 10 વર્ષથી સાંભળીએ છીએ. વીજળી ખૂટી જવાની છે, પેટ્રોલ ખૂટી જવાનું છે એવું સાંભળીએ છીએ. પણ ખૂટી જે ગયું છે ને આપણી વચ્ચેથી એ કે ગુજરી ગયા પછી આપણે પૂતળાઓ બનાવીએ, છાપાઓમાં જાહેરાત આપીએ, શ્રદ્ધાંજલિની સભાઓ કરીએ, 10 જગ્યાએ કરીએ, અને પુષ્પના મોટા આખા 6.5 ફૂટની હાઈટ જેવો માણસ હોય એટલા મોટા ગુચ્છ મૂકીએ. પણ જીવતા માણસને આપણે 2 કોળિયા સામે બેસીને ખવડાવી દઈશું. થોડું ઘણું મારાથી થાય એટલું નાનકડું આ કરેલું છે ને એનો જે આનંદ અને સંતોષ મળે ને, કોઈના વિખૂટા પડવાના વિષાદની સાથે કે આપણે આટલું તો કર્યું, આપણે હાથમાં કેરી તો દીધી, આપણે હાથમાં ચમચી તો દીધી, આપણે મજા તો કરાવી જેટલી આપણાથી થાય. તો મારે રિક્વેસ્ટ એ કરવી છે, પછી હું આ લોકોને આપું એમનો શું મેસેજ છે પિતા માટેની ચિંતા બાબતે. યુ ટુ જસ્ટ ગીવ યોર હાર્ટ, બીજું કંઈ નહીં, તમને જે મનમાં પડે. અને પિતાનું જ કેવું નહીં, માતાનું કેવું. આપણે કઈ પિતા 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 કરીને કઈ પિતા બને છે ત્યારે જ્યારે માતા હોય. માતા ના હોય તો એકલો પુરુષ ક્યાંથી પિતા બનશે મને સમજાવજો. બરાબર, પુરુષ વગર એકલી માતા બની સાયન્સની રીતે શક્ય છે સ્ત્રી, પણ પુરુષ માતા વગર, બોમ્બ વગર, ગર્ભોપા વગર પિતા નથી બની શકવાનો. એટલે માતાનું મહત્વ એટલું જ છે. આમાં કઈ માતાને સાઈડમાં મૂકી દેવીને આજે આપણે પિતાના ગુણ ગાવાના છે, આજે માતા ડિસ્ક્વોલિફાઈડ એવું નથી કરવાનું. હું વડીલો શબ્દ વાપર્યો એટલે છેલ્લે માત્ર પિતા નહીં, વડીલો. પિતા બોલી ન શકે, થોડાક એકલા પડી જાય એ હોય. મતલબ એટલો જ છે કે મારે રિક્વેસ્ટ તો તમને એટલી કરવી છે, હું મારી વાત કરી તો પછી જ આ બધા એમની વાત કરી કે તમારી સામે જ્યારે આ બધા જીવતા હોય ત્યારે જેટલી મજાઓ થાય એટલી કરજો. પછી જે કંઈ હોય એ બધી અંજલિઓ જ છે. એ તમે દુનિયાને દેખાડી શકશો, તમારા હૃદયને નહીં છેતરી શકો, તમારા દિલને નહીં છે. તમને તો ખબર જ હશે ક્યાં ટાઈમ કપાણો છે ને ક્યાં નથી કપાણો. એટલે પીડા હોય, મુશ્કેલી હોય, બીમારી હોય, આઈ અન્ડરસ્ટેન્ડ, આઈ પાસ થ્રુ ઇટ, આઈ સેલ થ્રુ ઇટ, તો આઈ નો કે શું છે. પણ એ કડતલી વાળો હાથ તમારી માથેથી જાશે ને પછી બહુ મિસ થશે. મમ્મીઓના પપ્પાઓના ફોન આવે, છોકરાઓ નથી ગમતું કે ક્યાં પહોંચ્યો, કેટલા વાગ્યા, દાળ ઠંડી થઈ ગઈ, રોટલી ઠંડી થઈ ગઈ. મને અનુભવ છે એટલે હું તમને કહું છું, ફોન આવતા બંધ થઈ જાય ને પછી તમને સમજાય છે કે શું હતું, કે હવે કોઈ હું ફોન કરતું નથી. સો માય પર્સનલ રિક્વેસ્ટ ઇઝ ઓન બિહાફ ઓફ ડિયર ફાધર્સ ઓલ ટીમ કે તમે તમારા વડીલોને થોડોક પ્રેમ આપજો, થોડુંક સ્માઇલ આપજો, અને થોડોક તમારામાંથી કાપીને સમય આપજો. એમણે આપ્યો ને ત્યારે તમે આવું થયા, એમણે ન આપ્યો ને કાપીને તો આપણે આવડા ન થયા. અને આઈ એન્જોય કે હિન્દીમાં ઓછી ફિલ્મો બાપ ઉપર બની છે, હોલિવૂડમાં થોડી ઘણી ટર્મિનલ ને એવી બધી સ્પિલબર્ગની ને એવી બની છે. આપણી એક પેલી વિલ સ્મિથની હતી, ઘણી સિડની પોઇટરની હતી, હોલિવૂડમાં બની છે. પણ ગુજરાતીમાં હવે હું કોકને ગર્વથી કહી શકીશ કે અમારી પાસે પપ્પા ઉપર પણ એક ફિલ્મ છે. સો એની મેસેજ, એનીથિંગ યુ કેન શેર
થ્રુ યોર હાર્ટ ટુ ધ ઓડિયન્સ. આપણે આ ઓડિયન્સ છે અહીંયા જ છે એવું નથી. આ પાછળથી આપણે અલગ અલગ સોશિયલ મીડિયામાં પણ આખો રેકોર્ડ કરીને હું મૂકવાનો છું. સંચિતાબેનને કહેતો હતો કે ભાઈ આપણે એવું નથી કે આ ઓડિયન્સ છે એ અમારું લાઈવ ઓડિયન્સ, અને આ એક પણ ઓડિયન્સ છે એ પ્રોજેક્ટેડ નથી. પરેશભાઈ, આ માત્ર ને માત્ર એને અને અમે લોકોએ મેસેજ કરીને ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકીને વિલિંગલી આવેલું ઓડિયન્સ છે આજની સાથે. શુક્રવારની જ સાંજ છે, વિલિંગલી આવ્યું છે. એમાં કોઈને અમે કીધું નથી કે આટલાને લેતા આવજો, 15 જણા લઈ આવજો, ભરાયેલું લાગે, 20 જણા તમે ગોઠવી દેજો આની અંદર પાછળ સરખા. તમે જોશો તોય ખબર પડશે કેટલું ડાયવર્સિફાઈડ ઓડિયન્સ, ઉંમરની રીતે, કલરની રીતે, વાળના કલરની રીતે. સો એનીથિંગ ફ્રોમ યુ ઓલ. તમે જે કહું ને એ એટલું એપ્ટ અને ફેર છે, એનાથી વિશેષ મારે કાંઈ કહેવાનું નથી કે સમય આપજો, સમય આપજો, અને ક્વોલિટી સમય હોય. જતા જતા જોઈ લીધું એવું નહીં, બેસીને ક્વોલિટી સમય આપવો. અને એવું નથી કે મેં કીધું કે આપણે કઈ પિતા ઉપર ઇમોશનલ થઈને કહેવાનું છે. ફેમિલી લાઈફ ઉપર કાંઈ પણ કહી શકાય. ઇવેન્ચ્યુઅલી વી આર ટોકિંગ અબાઉટ ફેમિલી. ફાધર ઇઝ અ પાર્ટ ઓફ અ ફેમિલી. મને એવું થાય છે કે આપણને કોઈ પણ દુવિધા હોય કે આપણને ક્યાંક ભાગવું પડ્યું હોય વડીલો પ્રત્યે, ફાધર પ્રત્યે, અને આપણે ઝઘડી લેવું. કારણ કે આપણે જો ઝઘડી લેશું ને તો એક જે ખાલીપો અને જે એકલતા જે અમુક ઉંમરે જે પિતાને થતી હોય એ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. એટલે એમની સાથે ઝઘડી પણ લેવું. આઈ થિંક છેલ્લા 1.5-2 વર્ષમાં લોકડાઉનને લીધે આપણને ફેમિલીની ઇમ્પોર્ટન્સ વધારે જ ખબર પડી ગઈ છે. because શું થાય કે વ્યસ્ત હો, કામ હોય ત્યારે ઘણી બધી વસ્તુઓ ભૂલી જવાય કે આપણે ટાઈમ ના આપે કે પછી આપણે આની પર ચર્ચાઓ કરશું અને પછી નથી થતી ચર્ચાઓ. પણ જ્યારે તમે ફેમિલી સાથે રહ્યા હો આટલા મહિના અને રોજ એકબીજાને ફેસ કરો ત્યારે રિયલાઇઝ થાય કે કામ આ તે બધું તો છે બટ ફેમિલી ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એન્ડ કોન્ફ્લિક્ટ્સ તો આવવાની જ છે. ઓફકોર્સ there will be conflicts and we have to learn how to balance the conflicts. પેન્ડેમિકમાં એટલો વખત સાથે રહ્યા હો, એટલા અબખે ચડાવો કે તમે ઘરમાં એમને કહો કે માસ્ક પહેરી રાખો, એકબીજાનું મોઢા જોઈ. મને એક કોઈ જૂનો શેર એક યાદ આવે છે કે જેમાં એવું કહેવામાં આવ્યું છે कि किसी से न डरता था वो अपने बच्चों से डर गया जब वो बाप खाली हाथ घर गया. તો તમારો બાપ આવો કદાચ ક્યારેક ખાલી હાથે ઘરે આવતો હોય ત્યારે એ તમારાથી ના ડરે એવા સંતાન બનવું. અને પરેશભાઈએ જેમ કીધું હતું એમ કે એના જે ફાધર જ્યારે મૂંઝાવતા હતા ત્યારે જે જોઈ લેતા હતા એવી રીતે તમારે જોઈ લેવું પડશે કે આમને શું તકલીફ છે, કદાચ એ ના કહેતા હોય તો જાવેદ સાહેબે વર્ણવેલું એક ચીજ મને त्रुटक याद है, पर कमाल हुआ कि मैं अपने बच्चों को बातों में लगा रखा है कि खिलौने वाला निकल जाए, कि नहीं तो हमारे अपापन ये कमाल शेर से यार, मैंने अपने बच्चों को बातों में लगा रखा है कि खिलौने वाला निकल जाए. કાંતિભાઈનું નાટક હતું સ્નેહ બંધન કેવું કે હું દુબઈ ગયો અને પછી પાછો આવ્યો ત્યારે મારા બાળકોએ મારી પાછળ મોટા થઈ જવાનું કાવતરું કર્યું. બાપો પૈસા કમાવા ગયો તો પરદેશ અને પાછો આવ્યો, મને છોકરા મોટા થઈ, એ લોકોએ મોટા થઈ જવાનું કાવતરું કર્યું. શું વર્ડ भूखे बच्चों की तसल्ली के लिए माँ ने पानी पकाया देर रात तक.
હેલો, ગુડ ઇવનિંગ, વેલકમ ઓલ ઓફ યુ. હું મારા પપ્પા વિશે એટલું કહેવા માંગુ છું કે અમે અમારા ઘરમાં 4 ડોટર્સ હતી. મારા પપ્પા ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ હતા પોલીસ ખાતામાં, અને મારા મેરેજ અને મારી મોટી બહેનના મેરેજ અમારા સાથે થયા હતા. અને મારા મેરેજના 2 જ મહિના પછી મારા મમ્મી એક્સપાયર થઈ ગયા. તો મારી સાસરીમાં મારા ફૈજીના દીકરાઓ એક્સપાયર થઈ ગયો, તો એમની જે બહુ વિધવા થઈ હતી એમની સાથે મારા પપ્પાના મેરેજ મેં કરાવડાયા હતા. મારા મેરેજ 92 માં થયા હતા અને મારા પપ્પાના મેરેજ મેં 93 માં કરાવડાયા. અને એમને ત્યાં પણ અત્યારે એ બાબો છે અને એમના ઘરે અત્યારે બહુ પણ આવી છે. અરે વાહ. તો મને ખૂબ જ પ્રાઉડ છે મારા પપ્પા માટે, કારણ કે એમણે એમને 4 દીકરીઓને દીકરાની જેમ જ રાખ્યા છે અને આજે એમના ઘરે ભગવાને દીકરો આપ્યો અને ઘરે બહુ પણ આવી ગઈ. હા. અને રાજ કપૂરના એટલા મોટા ફેન છે, એટલા મોટા ફેન છે, એટલા મોટા ફેન છે કે જેમના માટે કોઈ રણધીર કપૂર, રિષિ કપૂરને એ લોકો તો નથી, પણ એ લોકોના ફેમિલી માટે એમના મેમ્બર્સને જેટલી ખબર હશે ને એના કરતાં મારા પપ્પાને વધારે ખબર હશે. હું ચેલેન્જ સાથે કહી શકું છું, એટલી બધી ખબર છે રાજ કપૂર માટે. અને એમણે એમના નામની પાછળ એમ કે મોદી, અમે મોદી છીએ તો મોદીની જગ્યાએ એમણે એમ કે રાજ કપૂર લખાઈ દીધું છે. થેન્ક યુ સર. થેન્ક યુ, થેન્ક યુ. સર, નિકુંજ ગેવરિયા, હું સુરતથી આવું છું. આજે આપણે ડિયર ફાધરના પ્રમોશન માટે અહીંયા ભેગા થયા છીએ, પણ કદાચ આ લોકોને નહીં ખબર હોય, આપણે ચંચી મહેતાને ગુજરાતી નાટકના પિતા તરીકે ઓળખીએ છીએ. તો હું પરેશ સરને ગુજરાતી નાટકના જતન કરતા, સંવર્ધન કરતા દર્શાવી શકું. મને એક પ્રસંગ યાદ છે સર, વસીમ જરીવાલે ગાંધી સ્મૃતિમાં આપના શો ઓર્ગેનાઇઝ કર્યા હતા. 2012 એન્ડ ને 13નું શરૂઆત હતી અને ટેબલ નંબર 21ના શૂટિંગ માટે આપ કદાચ ફીજી જઈ રહ્યા હતા. ત્યારે એમાંથી સમય કાઢીને આપ આ શો માટે આપ અને ચેતન ધાનાણી સુરત ખાતે પધાર્યા હતા. બાકી આજની તારીખમાં અમારા જેવા યંગ જનરેશન એવી હોય છે કે કદાચ કોઈ જગ્યાએ બહાર જવાનું થતું હોય તો અમે બીજી બધી વસ્તુને એકદમ ક્ષુલ્લક ગણતા હોઈએ છીએ. તો નાટક પ્રત્યે આપનો આ પ્રેમ છે એ ખરા અર્થમાં ગુજરાતી નાટકના પિતા તરીકે આપને અમે ગુજરાતી ભેરા તરીકે બિરદાવી શકીએ છીએ. ના ના ભાઈ, ના ના, મને તમારી લાગણી માટે આભાર, પણ એવું મને ન કહો. મને નહીં સર, આ એક અંદરથી ફીલ છે. તમે ફીજી ટેબલ નંબર 21 આ મૂવી માટે આપ અને ચેતન ધાનાણી સુરત. યા, થેન્ક યુ. પણ ઘણા બધા રંગભૂમિના જી સર, આપનો બહુ મોટો ફેન છું. જય સર. આપના લેખોમાંથી સૌથી પહેલી વસ્તુ તો એ શીખ્યો કે આવા પ્રોગ્રામમાં ક્યારે આવીએ ત્યારે મોબાઈલ સાયલેન્ટ હોવો જોઈએ. ક્યાં વાત હે વાહ ભાઈ વાહ. કારણ કે આપણે એકલા આયા છીએ નહીં, આપણી જોડે બીજી બી પબ્લિક છે અને એ ડિસ્ટર્બન્સ ના જ થવું જોઈએ. બીજી સર, ડિયર ફાધર, મારા ફાધર મારી બાજુમાં જ બેઠા છે, બરાબર. બહુ થેન્ક યુ સર. બહુ તકલીફ વાળી કહાની છે સર, કે કેવી હું વાત પૂરી થઈ ગઈ પછી બસ. જી સર, યસ પ્લીઝ કન્ટિન્યુ. હું હાલ પેરોલ પર આવેલો છું. મને આજીવન કેદની સજા છે સર. મારા ફાધરે મને મારા કારાવાસ દરમિયાન BA, MA, LLB, હાલ મને LLB ના 3rd સેમેસ્ટર માટે જ રજા મળી છે.